સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સિરામિકના કારખાનાના માલિકે કારખાનું ચલાવવું હોય તો રોજના રૂપિયા આપવાની બે શખ્સોએ માંગ કરતા ચકચાર મચી જવા પામી। ખંડણી માંગનાર શખ્સોની દાદાગીરીનો સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કાયદેસરના કારખાનામાં અમુક શખ્સોએ કાર ગેટ સાથે અથડાવી હતી। બાદમાં કારખાનું ચલાવવું હોય તો રોજના 20,000નો હપ્તો માંગીને શેઠને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે, જેની પીઆઈએ લેખિતમાં રજૂઆત કરાઈ છે। ત્યારે થાનગઢમાં વેપારીઓને લૂંટવા અને ધાકધમકી ખંડણી માંગવાના બનાવો અવારનવાર બનતા હોવાથી કાયદો અને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉઠતા હોય છે। ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો હતો, જેની મળતી માહિતી મુજબ થાનગઢમાં જોગા આશ્રમ પાછળ સતારભાઈના ડેલા પાસે રહેતા અને સિરામિકનું કારખાનું ચલાવતા અલ્તાફભાઈ અકબરભાઈ વડાવરિયાએ પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું થાન અભેપર ગામ તરફ જતા રોડ પર તેમનું સિરામિક કારખાનું આવેલું છે। ત્યાં તારીખ 10/2/2024ના રોજ રાત્રે 11 કલાકે એક કાર આવીને કારખાનાના ગેટ સાથે ભટકાઈ હતી અને ગાડીમાંથી બે અજાણ્યા શખ્સો ઉતરીને પગીપણું કરતા નારણભાઈને ગાળો આપી અને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે નારણભાઈને ધમકી આપી કે તારા શેઠને કહેજે કે તારે કારખાનું ચલાવવું હોય તો રોજના 20,000નો હપ્તો આપવો પડશે અને નહીં આપો તો તારા શેઠને જાનથી મારી નાખવાનો છે। ત્યારે આમ જાનથી મારી નાખવાની ધમકી આપીને કાર અથડાવી કારખાનાના ગેટને નુકસાન થયું હતું। ત્યારબાદ આ બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા। મારું નામ અલ્તાફભાઈ અકબરભાઈ વડાવરિયા। હું થાનગઢની અંદર સિરામિકનો વ્યવસાય કરાવું છું। મારું સિરામિકનું નામ હમદાન સેરા છે। મારા હમદાન સિરામિકના ગેટ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો આવીને રિવેશમાં કાર મારા ડેલા સાથે ફેક્ટરીના ડેલા સાથે ભટકાડેલ અને તેમાંથી ઉતરી અને અભદ્ર ભાષા મારા સિક્યુરિટી ગાર્ડ સાથે વાપરેલ, છરી બતાવીને એવું કીધું છે કે જો તમારે સિરામિકનો વ્યવસાય ચાલુ રાખવો હોય તો અમને લોકોને રોજના 20,000 રૂપિયા ખંડણી આપવી જોશે। એ બાબતે હું બહાર હતો ને મને ફોન આવ્યો તો હું રાત્રિના સમયે પોલીસ સ્ટેશને જાણ કરવા માટે આવેલ હતો અને આ જ રોજના મેં અહીંયા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।